નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ગણિત ગમતમાં આપનું સ્વાગત છે। છેલ્લે મેં તમને 2 અંકના સરવાળા શીખવાડ્યા। આજે હું લખવાની છું 2 અંકની બાદબાકી, જે તમારે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેવાની છે કે આપણે 1 અંકનું શીખ્યા છીએ। હવે 2 અંકની બાદબાકી આપણે કરવાની છે। ગણિત ગમત 2 અંકની બાદબાકી ના દાખલા। 2 અંકની બાદબાકીના દાખલા। અત્યાર સુધી આપણે કોયડા ઉકેલના દાખલા લીધા, સરવાળાના દાખલા લીધા, 1 અંકના શીખ્યા છીએ, 2 અંકના શીખ્યા છીએ। તેવી રીતે આજે આપણે શું કરશું? હવે સંખ્યા લખો। 32 ઓછા 21, 32 ઓછા 21, 54 ઓછા 32, 54 ઓછા 32, 29 ઓછા 15, 29 ઓછા 15, 65 ઓછા 31, 65 ઓછા 31। હવે 2 લાઈન છોડજો, ત્યાર પછી નવા દાખલાની શરૂઆત કરશું। 75 ઓછા 43, 75 ઓછા 43, 57 ઓછા 25, 57 ઓછા 25, ત્યાર પછી 63 ઓછા 41, 63 ઓછા 41, 85 ઓછા 85 ઓછા 43, 85 ઓછા 43। ત્યાર પછી 2 લાઈન છોડીને નવો દાખલો। 39 ઓછા 25, 39 ઓછા 25। ત્યાર પછી કરો 47 ઓછા 24, 47 ઓછા 24। ત્યાર પછી કરો 89 ઓછા 55, 89 ઓછા 55। અને ત્યાર પછી કરો 76 ઓછા 44। આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 દાખલાની રકમ લખી। તમારે તમારી નોટમાં જો ચોપડો હોય તો 3 આંકા પાડો અને નોટ હોય તો 2 આંકા પાડો, એટલે સમાઈ જશે વ્યવસ્થિત। હવે 1 અંકની તમે રકમ લખો એટલે 1 અંકની નીચે જ બીજો અંક આવવો જોઈએ। જેવી રીતે મેં તમને સરવાળામાં સમજાવેલું કે 2 અંક હોય ત્યારે નીચેના અંક પણ ઉપરના જે અંક હોય એની નીચે જ વ્યવસ્થિત 1 અંક આવવો જોઈએ। હવે બાદબાકી છે, જેવી રીતે સરવાળામાં ઉમેરવાનું હોય છે, તો બાદબાકીમાં શું કરવાનું? તો કે બાદ કરવાના હોય છે। ઉપરની જે સંખ્યા આપેલી હોય એમાંથી નીચેની સંખ્યાને બાદ કરવાની છે। બાદબાકીમાં તમારે એટલું યાદ રાખવાનું કે આપણે સાદી બાદબાકી છે, દસકાવાળી બાદબાકી હજી આવતી નથી, તો સાદી બાદબાકી છે એટલે ઉપર બધી મોટી સંખ્યા હશે ને નીચે બધી નાની સંખ્યા હશે। તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે। નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવી હોય ને તેમાં દસકો લેવો પડે ને એ હજી દાખલા તમારે બીજા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં જાશો ત્યારે આવશે। આપણે દાખલા છે એ શીખવાનો પ્રયત્ન કરીએ। પહેલો દાખલો છે તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે એકમની જે સંખ્યા હોય ત્યાંથી શરૂઆત કરવાની છે।
કેટલા આપ્યા છે 2, નીચે કેટલા છે 1, તો આપણે શું કરવાનું કે 2 ગણવાના, એમાંથી 1 ને બાદ કરશું તો શું વધશે 1. ત્યાર પછી ઉપર કેટલા આપ્યા છે તો કે 3, 1 2 3, એમાંથી બાદ શું કરવાનું છે તો કે 1 અને 2, તો કેટલા વધ્યા છે 1. ત્યાર પછી 54 - 32. હવે 4 આપ્યા છે ઉપર, એને 4 ને ગણો, 1 2 3 4, એમાંથી બાદ શું કરવું છે તો કે 2, 1 અને 2, તો કેટલા વધ્યા છે 2. 4 માંથી 2 જાય તો 2. 5 છે, એમાંથી 3 ને બાદ કરવાના, એટલે આપણે પહેલા 5 ગણવા પડે, 1 2 3 4 અને 5. હવે 5 માંથી બાદ શું કરવાના તો કે 3, 1 2 3, કેટલા વધ્યા 1 અને 2. 5 માંથી 3 બાદ કરો તો શું વધે 2. હવે 29 - 15. 29 છે, એમાંથી 15 ને બાદ કરવાના, પહેલા આપણે શું લેવાનું છે 9. 9 માંથી કેટલા બાદ કરવાના છે તો કે 5. હવે એક હાથના આગળ આપણા 5 તો છે, બીજા 4 ગણવાના, 1 2 3 4, એટલે આ થઈ ગયા 9. 9 માંથી બાદ કેટલા કરવા છે તો કે 5, તો એક હાથના આંગળા જવા દેવાના, કેટલા વધ્યા 1 2 3 4. આપણે 9 માંથી 5 જશે તો શું વધશે તો કે 4. હવે 2 છે, એમાંથી 1 બાદ કરશું તો શું વધશે 1. 65 - 31, કેટલા છે 65 - 31. 5 માંથી શું બાદ કરવાનું છે તો કે 1. આ 5 આપ્યા છે, એમાંથી 1 બાદ કરીએ તો કેટલા વધશે 1 2 3 4. 5 માંથી 1 જશે, શું વધે 4. હવે 6 આપ્યા છે, તો આપણે 6 ગણવાના, એક હાથના આંગળા 5 તો છે જ, એમાં આપણે 1 ઉમેરવાનો, 1 ઉમેરાઈ ગયો. હવે બાદ શું કરવાનું છે તો કે 3, 1 2 3, કેટલા વધ્યા 1 2 અને 3. 6 માંથી 3 જશે તો 3. હવે 75 - 43, તો કે 5 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 3. આ 5 છે, એમાંથી આપણે 3 બાદ કરીએ, 1 2 અને 3, તો શું વધશે 2 વધ્યા, કેટલા વધ્યા 2. 7 માંથી 4 બાદ કરવાના છે, આ 5 છે, 6 અને 7, એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 4. આ 4 વયા ગયા, કેટલા વધ્યા 1 2 અને 3. 7 માંથી 4 જશે તો કેટલા બાદ થશે 3. હવે 57 - 25, 7 માંથી આપણે 5 બાદ કરવાના છે, આ 5 6 અને 7, એમાંથી બાદ શું કરવું છે તો કે 5 આપ્યા છે, 5 બાદ કર્યા, કેટલા વધ્યા તો કે 1 અને 2. 7 માંથી 5 બાદ થશે તો કેટલા વધ્યા 2. એવી રીતે 5 - 2, 5 છે, એમાંથી 2 બાદ કરો, 1 2, કેટલા વધ્યા ગણો જોઈએ 1 2 અને 3. ત્યાર પછી 63 - 41. હવે 3 છે, એમાંથી કેટલા બાદ કરવાના છે 1 1 2 3, એમાંથી 1 જવા દો, કેટલા વધ્યા તો કે 2. ત્યાર પછી 6 છે, એમાંથી આપણે 4 બાદ કરવાના છે, આ 5 અને 1 6, 5 અને 1 6, એમાંથી બાદ શું કરવું છે તો કે 4. આ 1 2 3 4, 4 4 બાદ થઈ ગયા, શું વધ્યા તો કે 2 વધ્યા, કેટલા વધ્યા 2. હવે 85 - 43, 5 છે, એમાંથી 3 ને બાદ કરવાના, આ 5 1 અને આ 2, વધ્યા કેટલા તો કે 1 2 3 બાદ કરવાના છે, 3 બાદ કર્યા તો કેટલા વધ્યા તો કે 2 વધ્યા છે. 5 માંથી 3 જશે તો 2. હવે 8 છે, એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 4. આ 5 છે, 6 7 અને 8, 8 આપ્યા છે, એમાંથી 4 બાદ કરવા છે, 1 2 3 અને 4. હવે કેટલા વધ્યા છે એ જુઓ, 1 2 3 4, કેટલા વધ્યા 4. 8 માંથી 4 જશે તો 4. હવે 39 - 25,
હવે 9માંથી આપણે બાદ કરવા છે કેટલા તો કે 5. આ 5 છે, 6, 7, 8 અને આ 9 છે. 9 થયા, એમાંથી આપણે નીચે કેટલી સંખ્યા છે તો કે 5ને બાદ કરી દેવાના. તો આ 5 એ 5 વયા ગયા. હવે કેટલા વધ્યા એ ગણવાના. 1, 2, 3, 4. 9માંથી 5 બાદ થશે તો કેટલા વધશે તો કે 4. 3માંથી 2 થશે તો 1. હવે 47 ઓછા 24. આપણે 7માંથી 4ને બાદ કરવા છે. આ 5, 6 અને 7. આ 7 થયા. હવે એમાંથી આપણે બાદ કેટલા કરવાના છે તો કે 4. 1, 2, 3, 4. 4 બાદ થઈ ગયા. કેટલા વધ્યા 1, 2 અને 3. 7માંથી 4 બાદ થશે તો કેટલા વધશે તો કે 3. હવે 4માંથી કેટલા બાદ કરવાના છે 2. 1, 2, 3, 4. આ 4 છે એમાંથી 1, 2 ગયા તો કેટલા વધ્યા 2. ત્યાર પછી 89 ઓછા 55. 9માંથી આપણે કેટલા બાદ કરવાના છે 5. આ 9, 5, 6, 7, 8 અને આ 9. એમાંથી આપણે 5 બાદ કરી નાખશું. 1, 2, 3, 4. કેટલા વધ્યા તો કે 9માંથી 5 જશે તો 4. 8માંથી કેટલા બાદ કરવાના છે તો કે 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ 8 છે એમાંથી 5 બાદ કરવાના છે તો કેટલા વધશે 1, 2 અને 3. 8માંથી 5 બાદ થશે તો શું વધશે 3. 89 ઓછા 55 એટલે કેટલા વધશે 34. હવે 76 ઓછા 44. 6માંથી 4 બાદ કરવાના. આ 5 છે અને એક આ 6. એમાંથી 4 બાદ કરો જો 1, 2, 3, 4. કેટલા વધ્યા તો કે 1 અને 2. 6માંથી 4 જશે તો 2. 7માંથી 4 જશે તો કે 7 ગણ્યા આ 5, 6 અને 7. એમાંથી 4 બાદ કરો 1, 2, 3, 4. તો વધ્યા કેટલા તો કે 3. એક અંકની નીચે જ બીજો અંક, જે અંક લખાઈ જાય પછી જવાબે કેવી રીતે કરવાનો છે તો કે જવાબે નીચે જ તમારે એ અંકની નીચે નીચે જવાબ આવવો જોઈએ. જે આપણે બાદબાકીના દાખલા કર્યા છે મેં તમને વિસ્તારથી સમજાવીને કે કયા અંક કેવી રીતે લખવો એ સમજાવી દીધેલું છે. હોમવર્કમાં પણ તમારે આ જ 2 અંકના વિષય ગણિત ગમ્મત, ત્યાર પછી 2 અંકની બાદબાકીના દાખલા જે તમારે રિવિઝન લેક્ચરમાં કરાવેલા છે. રિવિઝનમાં કરાવ્યા મુજબ જે દાખલા કરીએ છીએ 2 અંકના બાદબાકીના દાખલા, એ જ દાખલા મેં તમને હોમવર્કમાં પણ આપેલા છે. હોમવર્કમાં આપ્યા છે તમારે વ્યવસ્થિત મેં ખાના સમજાવ્યા છે કે કેવી રીતે આંકા પાડવા, કે ચોપડો હોય તો 3 આંકા કરજો અને નોટ હોય તો 2 આંકા કરજો. આપણે 12 દાખલા વ્યવસ્થિત એક રકમની નીચે જ બીજી રકમ આવી જોઈએ એ રીતે લખવાના છે. જે દાખલા ગણો છો એ પહેલાં રકમ લખી અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આજના માટે આટલું.